નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 21 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ તમારા જેટલા મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટમાં. અને 10માંથી કેટલા સાચા પડ્યા એ તમારે જણાવવાનું છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે, બાકીના 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 હેઠળ કયા મહિલા સ્વસહાય જૂથોને લાભ મળશે? તો જવાબ આવશે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન અને નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન હેઠળ નોંધાયેલા જે સેલ્ફ હેલ્પ ગ્રુપો છે મહિલાઓના, બરાબર છે, એમને લાભ મળશે. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024માં મહિલાઓ અને શહેરી ઉદ્યોગના હિત માટે મહત્વના સુધારાઓ જાહેર કર્યા છે. મહિલા સશક્તિકરણની વાત કરીએ તો હવે ગ્રામીણ NRLM અને શહેરી આ બંને મિશન હેઠળના તમામ મહિલા સ્વસહાય જૂથોને પોલિસીનો લાભ મળશે. શહેરી વિસ્તારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના મહાનગરપાલિકાના વિસ્તારોમાં આવેલા ટેક્સટાઇલ એકમો છે એ પણ હવે આ પોલિસી હેઠળ સહાય આપવામાં આવશે. એમાં પ્રદૂષણ રહિત જે એકમો છે, માત્ર ગાર્મેન્ટિંગ, સીવણ એટલે સ્ટિચિંગ, એમ્બ્રોઇડરી એવા નોન પોલ્યુટિંગ એકમો છે એને શહેરોમાં મંજૂરી મળશે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વ્હાઇટ અને ગ્રીન કેટેગરીવાળા હશે એને. હવે આ ફેરફારથી ફાયદો શું થશે? તો રોજગારીની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં રહેતા શ્રમિકોને તેમની ઘરની નજીક જ કામ મળી રહેશે. MSMEનો વિકાસ, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, MSMEનો વિકાસ, નાના ઉદ્યોગોને શહેરોમાં સ્થાપિત થવા માટે પ્રોત્સાહન મળશે. મહિલાઓ માટે સરળતા રહેશે. સ્થાનિક રોજગારી મળવાથી મહિલાઓને ઘર અને કામ બંનેને સંભાળી શકશે. ખર્ચમાં ઘટાડો, તો શહેરોની આંતરમાળખાકીય સુવિધાઓનો ઉપયોગ થવાથી ઉત્પાદન ખર્ચ છે એ પણ ઘટશે. અહીંયા ટેક્સટાઇલ પરથી મને યાદ આવ્યું, તમને ખ્યાલ હોય તો, કે ભારતમાં આપણે PM મિત્ર પાર્ક એનો શિલાન્યાસ કર્યો હતો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. ધાર, મધ્યપ્રદેશનું ધાર છે ને ત્યાં આપણા ગુજરાતની અંદર પણ નવસારીમાં તે બનવાનું છે. તમારા માટે પ્રશ્ન એ છે કે PM મિત્ર પાર્ક એમાં મિત્ર છે એનું ફૂલ ફોર્મ શું થાય? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તાજેતરમાં નેશનલ ટેક્સટાઇલ મંત્રીઓની કોન્ફરન્સ 2026 ક્યાં યોજાઈ હતી? તો ગુવાહાટીમાં યોજાઈ હતી. કઈ જગ્યાએ? ગુવાહાટીમાં. તો આનું આયોજન કરવામાં આવ્યું હતું 8 અને 9 જાન્યુઆરી 2026 દરમિયાન આસામના ગુવાહાટીમાં સોનાપુર ખાતે. અને એની થીમ શું હતી? ઇન્ડિયાઝ ટેક્સટાઇલ વિવિંગ ગ્રોથ, હેરિટેજ એન્ડ ઇનોવેશન. ઉદ્ઘાટન કોણે કર્યું? તો કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી શ્રી ગિરિરાજસિંહ, એમણે ઉદ્ઘાટન કર્યું.
એના મુખ્ય ઉદ્દેશો અને લક્ષ્યાંકો જોઈ લઈએ. તો નિકાસ લક્ષ્યાંક 2030 સુધીમાં ટેક્સટાઇલ છે એને $100 અબજ સુધી પહોંચાડવાનું છે. પીએમ મિત્ર પાર્ક્સની વાત કરીએ તો દેશમાં મેગા ટેક્સટાઇલ પાર્ક્સ બનાવીને રોકાણ અને રોજગાર વધારા પર ભાર. ડીએલટીટી ડિસ્ટ્રિક્ટ લેડ ટેક્સટાઇલ ટ્રાન્સફોર્મેશન હેઠળ 100 જિલ્લાઓને એક્સપોર્ટ હબ અને 100 આકાંક્ષી જિલ્લાઓને આત્મનિર્ભર બનાવવાના. ઉત્તર પૂર્વ નોર્થ ઇસ્ટ ભારતની વાત કરીએ તો આસામના પ્રખ્યાત રેશમ, મુગા, ઈરી અને હેન્ડલૂમ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થાન અપાવવું. ગુવાહાટીની વાત કરીએ તમને ખબર હશે આસામમાં આવેલું છે અને 4 રાજ્યોની હાઈકોર્ટની બેન્ચની પેનલો અહીંયા બેસે છે. કયા 4 રાજ્યો મને કહો? ચરોતર યુનિવર્સિટીનો 15મો પદવીદાન સમારોહ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે એમણે રિસન્ટલી આણંદમાં આવેલી છે ચરોતર યુનિવર્સિટી. ચરોતર યુનિવર્સિટી ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી ચારુસેટ, તો એના 15મા પદવીદાન સમારોહમાં હાજરી આપી. ડિગ્રી વિતરણ કુલ 2129 વિદ્યાર્થીઓને ડિગ્રી મળી, જેમાં 45ને ગોલ્ડ મેડલ અને 38ને પીએચડી. આર્થિક લક્ષ્ય ભારત 31 ડિસેમ્બર 2027 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો. વિકસિત ભારત વર્ષ 2047 સુધીમાં ભારતને દરેક ક્ષેત્રમાં વિશ્વમાં પ્રથમ બનાવવા માટે યુવાનોને યોગદાન આપવાનું આહવાન કર્યું છે. શિક્ષણનો વ્યાપ છેલ્લા 11 વર્ષમાં યુનિવર્સિટીની સંખ્યા 760થી વધીને 1351 થઈ હોવાનું જણાવ્યું છે. બરાબર છે. ચારુસેટની વાત કરીએ તો ચારુસેટ છે એ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ તમને ખબર હોય તો જણાવો. ચાંગામાં આવેલી છે અને એના જે પ્રેસિડેન્ટ છે એમનું નામ શું છે તો સુરેન્દ્ર પટેલ છે. કયા વર્ષમાં એની સ્થાપના થઈ તમારે જણાવવાનું. તમને ખબર હશે કે આપણે આણંદની વાત કરીએ ને તો આપણા ભારતની પ્રથમ સહકારી યુનિવર્સિટી છે એ પણ ક્યાં બનશે તો આણંદની અંદર જ બનવાની છે. એનું નામ આપવામાં આવ્યું છે ત્રિભુવન. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દે. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. પીડીએફ તો મળશે, તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. એસબીઆઈના અહેવાલ મુજબ ભારત ગયા વર્ષ સુધીમાં અપર મિડલ ઇન્કમ દેશ બનવાની દિશામાં છે. તો જવાબ આવશે 2030 સુધીમાં. તો ભારત આ દાયકાના અંત સુધીમાં અપર મિડલ ઇન્કમ દેશ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. એસબીઆઈના તાજેતરના અહેવાલ મુજબ ભારતની આર્થિક સ્થિતિમાં મોટું પરિવર્તન આવવાનું છે. માથાદીઠ આવકનું લક્ષ્ય તમે જોશો તો વર્ષ 2030 સુધીમાં ભારતની માથાદીઠ આવક $4,000 અંદાજે 3.30 લાખ રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે. વિશ્વમાં સ્થાન ભારત 2028 સુધીમાં જર્મનીને પાછળ છોડી દઈને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આપણે આગળના પ્રશ્નમાં જોયું તો આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તો 2027 સુધીમાં ટાર્ગેટ રાખ્યો છે. હવે જોઈએ છે 27માં પહોંચે છે કે 28માં. આવકનો પ્રવાસ ભારતની માથાદીઠ આવક 1962માં $90 હતી, 2019માં $2,000 થઈ, 2026માં $3,000 સુધી પહોંચવાનો અંદાજ છે. વિકાસના ચાલક બળો સતત 7% વૃદ્ધિનો જીડીપી વૃદ્ધિ દર છે. ડિજિટાલાઇઝેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ભારતને આ સિદ્ધિ અપાવવામાં મદદ કરી રહ્યો છે. ઓકે, 2030ની વાત કરીએ તો તમને ખબર હોય તો આપણે 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક છે ભારતનો. ગુજરાતનો 100 ગીગાવોટનો રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક છે. આ ઉપરાંત યાદ રાખજો મંગળયાન 2 લોન્ચ કરવાનું છે 2030માં. આપણા ભારતની અંદર ગુજરાતમાં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. રેલવે છે એનો પણ લક્ષ્યાંક છે. બરાબર છે. શું તો રેલવેનો લક્ષ્યાંક છે આપણે કહી શકીએ કે નેટ ઝીરોનો લક્ષ્યાંક છે. બરાબર, 2030ની વાત કરીએ તો આ બધા લક્ષ્યાંક છે, યાદ રાખજો. 30માં પરીક્ષામાં પૂછાઈ શકે છે.
SBI. ઓકે, હજુ બેંકોનું વર્ગીકરણ. ઓકે, વર્લ્ડ બેંક છે એ દેશોની આવક મુજબ 4 ભાગ પડે છે. નિમ્ન આવક ધરાવતા દેશો $1445 ઓછી આવક ધરાવતા હોય વાર્ષિક. નિમ્ન મધ્યમ આવક ભારત હાલમાં આ શ્રેણીમાં છે 1146 થી 4515. ઉચ્ચ મધ્યમ 4516 થી 14005ની વચ્ચેની આવક. ભારત 2030 સુધીમાં આ શ્રેણી નજીક પહોંચી જશે. ઉચ્ચ આવક 14005થી વધુ માથાદીઠ આવક ધરાવતા દેશો. બરાબર છે. SBIની વાત કરીએ 1955માં સ્થાપના, હેડક્વાર્ટર મુંબઈ. ચેરપર્સનનું નામ તમારે જણાવવાનું છે, તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખો. રેલવે વિદ્યુતીકરણના મામલે ભારત કયા દેશ બાદ વિશ્વમાં ટોચના સ્થાને છે? તો જવાબ આવશે સ્વિટ્ઝરલેન્ડ બાદ. તો ભારતીય રેલવે એક મોટી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તે વિશ્વની સૌથી વ્યાપક વીજળીકરણ ધરાવતી રેલવે સિસ્ટમ પૈકીની એક બની ગઈ છે. ભારતનું લગભગ તમામ બ્રોડગેજ નેટવર્ક હવે વીજળીથી કાર્યરત છે. જોઈ લઈએ વીજળીકરણમાં ઐતિહાસિક સિદ્ધિમાં. નેટવર્ક છે ભારતનું રેલવે અંદાજે 70,000 રૂટ કિલોમીટરનું બ્રોડગેજ નેટવર્ક હવે વીજળીથી ચાલે છે. ટકાવારીની વાત કરીએ નવેમ્બર 2025 સુધીમાં સમગ્ર નેટવર્કના 99.2%થી વધુ ભાગનું વીજળીકરણ થઈ ગયું છે. ઝડપ 2004થી 14 દરમિયાન વીજળીકરણની ઝડપ પ્રતિ દિવસ 1.42 કિલોમીટર હતી. છેલ્લા 6 વર્ષમાં વધીને પ્રતિ દિવસ 15 કિલોમીટર સુધી વધી ગઈ છે. ગ્રીન એનર્જી અને સોલર પાવર. સોલર ક્ષમતાની વાત કરીએ નવેમ્બર 2025 સુધીમાં રેલવેની સોલર પાવર ક્ષમતા વધીને 898 મેગાવોટ થઈ ગઈ છે. સરખામણી કરીએ તો વર્ષ 2014માં આ ક્ષમતા 4 મેગાવોટથી પણ ઓછી હતી. ઓકે, અને ઉપયોગની વાત કરીએ કુલ સોલર પાવરમાંથી 629 મેગાવોટ પાવર તો સીધો ટ્રેન ચલાવવા માટેનો છે, ટ્રેક્શન માટે. બાકીનો પાવર સ્ટેશનની લાઇટનિંગ અને અન્ય કામ માટે. સોલર સ્ટેશનની વાત કરીએ હાલમાં ભારતમાં 2626થી વધુ રેલવે સ્ટેશનો સોલર એનર્જીનો ઉપયોગ કરી રહ્યા છે. જો વૈશ્વિક સરખામણી કરીએ તો ભારતીય રેલવે છે હવે વીજળીકરણના મામલે રશિયામાં 52% છે, ચીનમાં 82%, UK 39%. આવા દેશો કરતાં આગળ નીકળી ગયું છે. સ્વિટ્ઝરલેન્ડ 100%, એટલે સ્વિટ્ઝરલેન્ડ બાદ ભારત ટોચના સ્થાન પર છે. ભવિષ્યનું લક્ષ્ય ભારતીય રેલવે 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિટર બનવાનું લક્ષ્ય રાખે છે, એટલે ઉત્સર્જક. તમારા માટે પ્રશ્ન છે કે આપણું ભારતનું નેટ ઝીરો ટાર્ગેટ શું છે, કયા વર્ષનો છે નેટ ઝીરો? આપણે અગાઉ ઘણીવાર ભણ્યા છે. આન્સર આવડે તો કમેન્ટમાં લખીને જણાવો. નીતિન નબી બન્યા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ. નીતિન નબી સત્તાવાર રીતે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે, જેઓને તમે જોઈ શકો છો. 20 જાન્યુઆરી એટલે ગઈકાલની જ વાત છે, નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં PM મોદી, અમિત શાહ, JP નડ્ડા જેવા વરિષ્ઠ નેતાઓની હાજરીમાં એમની વરણી કરવામાં આવી. 45 વર્ષની વયના નીતિન નબીન ભાજપના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. બિહારમાં 5 ટર્મથી ધારાસભ્ય છે અને પાર્ટીના 12મા નંબરના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે. આ ચૂંટણીમાં તેઓ એકમાત્ર ઉમેદવાર હતા, જેના કારણે તેઓ બિનહરીફ વરણી કરવામાં આવે છે. ઓકે, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પર રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. બીજા ગ્લોબલ બુદ્ધિસ્ટ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. કઈ જગ્યાએ? નવી દિલ્હી. તો નવી દિલ્હીમાં આવેલું છે ભારત મંડપમ. ત્યાં 24 અને 25 જાન્યુઆરીના રોજ બીજું ગ્લોબલ બુદ્ધિસ્ટ સમિટ યોજાવા જઈ રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સંમેલન સાંસ્કૃતિક મંત્રાલય અને ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશનના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું છે. સમિટની મુખ્ય વિગતો જોઈએ તો થીમ છે કલેક્ટિવ વિઝડમ, યુનાઇટેડ વોઇસ, મ્યુચ્યુઅલ કોએક્ઝિસ્ટન્સ. હેતુ વિશ્વના વર્તમાન પડકારો અને સંઘર્ષોનો ઉકેલ ભગવાન બુદ્ધના કરુણા અને સદભાવનાના સિદ્ધાંતો દ્વારા શોધવો. કોણ સહભાગી થશે? તો વિશ્વમાંથી 200થી વધુ પ્રતિનિધિઓ, 800થી વધુ વિદ્વાનો અને બૌદ્ધ ધર્મના વડાઓ. ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી સાહેબ કરે એવી શક્યતા છે.
પ્રથમ ગ્લોબલ બુદ્ધિસ્ટ સમિટ 2023માં યોજાયું હતું. એક પ્રશ્ન તમારા માટે. આપણે રિસન્ટલી ભણ્યા હતા કે ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા પીપરવા અવશેષો છે એનું એક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજાયું હતું. કઈ જગ્યાએ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. ઇન્ડિયા એનર્જી વીક 2026 ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય, કોણ છે પેટ્રોલિયમ મંત્રી કો, એના દ્વારા 27થી 30 જાન્યુઆરી 2026 દરમિયાન ગોવા ખાતે ઇન્ડિયા એનર્જી વીક 2026નું આયોજન કરવામાં આવશે. આ વૈશ્વિક સંમેલનમાં 120થી વધુ દેશોના પ્રતિનિધિઓ, દિગ્ગજ કંપનીઓના સીઈઓ ભાગ લેશે, જ્યાં ઉર્જા સુરક્ષા, ગ્રીન હાઇડ્રોજન જેવા વિષયો પર ચર્ચા થશે. ભારત આ મંચ પર તેની મોટી સિદ્ધિઓ રજૂ કરશે, જેમ કે ઇથેનોલ બ્લેન્ડિંગ દ્વારા થયેલી 1.59 લાખ કરોડની બચત અને 1 લાખથી વધુ પેટ્રોલ પંપનું નેટવર્ક. આ ઉપરાંત ઓઇલફિલ્ડ્સ એક્ટ 2025 જેવા નવા નિયમો દ્વારા રોકાણકારોને આકર્ષવા અને વર્ષ 2050 સુધીમાં વિશ્વની વધારાની 23% ઉર્જા માંગ પૂરી કરવાના ભારતના લક્ષ્યાંક પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ઓકે, આગળ વધીએ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુડગાંવ કહો અથવા તો ગુરુગ્રામ કહો, એ ક્યાં આવેલું છે? હરિયાણામાં. વસ્તીના અંગભૂત ઘટકના સંદર્ભમાં પુશ અને પુલ કોને સંબંધિત છે? વસ્તીનું સ્થાનાંતર. પશ્ચિમ ઘાટના વર્ષા છાયામાં નીચે પૈકી કયો પ્રદેશ આવેલો છે? બારામતી. રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ કઈ નદીના કિનારે છે? તો બ્રાહ્મણી. કયા પાકની ખેતીને પાવડા ખેતી કહેવાય છે? ચોખા. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કોના સમયમાં સંધિ સેવાનો આરંભ થયો હતો, જે પછીથી આઈસીએસ તરીકે પ્રખ્યાત થયું? તો કોર્નવેલિસ. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું હતું? તો વિલિયમ બેન્ટિક. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના 1857. 1631માં તાજમહેલ બાંધવાની શરૂઆત થઈ હતી. તેનું બાંધકામ કયા વર્ષમાં પૂરું થયું હતું? બરાબર, 1631માં શરૂ, 1653માં. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો ડેલહાઉસી. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, સાબરમતી હાઈસ્પીડ રેલ મલ્ટીમોડલ હબને કયું પ્રતિષ્ઠિત રેટિંગ આપવામાં આવ્યું? આઈજીબીસી ગોલ્ડ રેટિંગ. સેકન્ડ, ગ્લોબલ સમિટ ઓન બ્લુ ફૂડ સિક્યુરિટી 2026 દરમિયાન ભારત અને કયા દેશ વચ્ચે મત્સ્યપાલન અને એક્વાકલ્ચર ક્ષેત્રે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે? તો ભારત અને ઇઝરાયલ વચ્ચે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, પીએમ મિત્રા પાર્કનું ફૂલ ફોર્મ? તો પ્રાઇમ મિનિસ્ટર્સ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીજન અપેરલ. બરાબર છે, મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીજન એન્ડ અપેરલ. સેકન્ડ પ્રશ્ન, ગુવાહાટીમાં ટોટલ 4 રાજ્યો છે એની હાઈકોર્ટ આવેલી છે, અથવા એની હાઈકોર્ટની જે ન્યાયાધીશોની બેચ હોય, પેનલ હોય, બેસતી હોય છે. એક તો આસામમાં આવેલું છે એટલે આસામ આવશે, બીજું અરુણાચલ આવશે, ત્રીજું મિઝોરમ આવશે, ચોથું નાગાલેન્ડ. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો? ચરોતર ચારુસેટ યુનિવર્સિટીની સ્થાપના 2001માં થઈ. ચોથા નંબરનો પ્રશ્ન, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એના જે ચેરપર્સન છે, શું નામ છે? CS શેટ્ટી. પાંચમા નંબરનો પ્રશ્ન, ભારતના નેટ ઝીરોનો લક્ષ્યાંક 2070નો છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાયું. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, પીપરવા અવશેષો એનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ક્યાં યોજાયું હતું? નવી દિલ્હીમાં. અને સાતમા નંબરનો પ્રશ્ન, પેટ્રોલિયમ મંત્રી કોણ છે આપણા? શ્રી હરદીપસિંહ પુરી. બરાબર છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ભારત સરકારના નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત કેટલામી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ જાહેર થયું? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં વડાપ્રધાન દ્વારા ભૂમિપૂજન કરવામાં આવેલ કાઝીરંગા એલિવેટેડ કોરિડોરની કુલ લંબાઈ કેટલા કિલોમીટર છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તમે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.